અત્યારે વસો જવા માટે નીકળ્યો છું ને રસ્તામાં સલવાઈ ગયો છું, કારણ કે રસ્તો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મારે 15 થી 20 કિલોમીટર ફરીને જવું પડશે. અત્યારે જે ઊભો છું તે માતર તાલુકાનું આ ગામ છે. આ ગામની અંદર તમે જોઈ શકો છો અત્યારે કે રસ્તો છે તે સમગ્ર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સીધા દ્રશ્યો બતાવીશ તમને ન્યૂઝ 18 ગુજરાતી પર કે આ રસ્તા પર 2 દિવસ પહેલા જે હાલત અત્યારે જોવા મળી રહી છે. ભલાડા મગરોળ રોડ છે અને આ રોડ ઉપર અત્યારે જે ઘરો છે તે સમગ્ર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મંદિર નાના છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો 24 કલાકની અંદર અત્યાર સુધીના રેકોર્ડ બ્રેક એટલે કહી શકાય કે ઇતિહાસની અંદર પહેલી વખત 24 કલાકમાં 17 ઇંચથી વધુ વરસાદ વર્ષોમાં પડ્યો છે. એવી જ રીતે માતરની અંદર પણ 15-14 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. તો બીજી બાજુ વાત કરવામાં આવે તો નડિયાદની અંદર પણ રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે, કારણ કે આ બીજા રાઉન્ડની અંદર પણ મેઘરાજા ધોધમાર વરસ્યા છે અને જેના કારણે જ્યાં સ્થળ ત્યાં જનની સ્થિતિ જોવા મળી રહી છે. વસોની વાત કરીએ તો વસો, પલાણા સહિતના જે ગામડાઓ છે આ ગામડાઓની અંદર પાણી ફરી વળ્યા છે અને જેના કારણે લોકો પણ વ્યાપક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે જે પ્રકારે 11 વાગ્યાથી લઈ રાત્રે 2 વાગ્યા સુધી ધોધમાર વરસાદ જે બેટિંગ કરી રહ્યો હતો, જાણે આપ ફાટી હતી પરિસ્થિતિ અત્યારે જોવા મળી હતી. અત્યારે વસોની અંદર વાત કરવામાં આવે તો વસોના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળથી 100 થી 200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ પલાણા ગામની અંદર પાણી ભરવાના કારણે લોકો અત્યારે વ્યાપક મુશ્કેલી વેઠી રહ્યા છે. અત્યારે મારે પણ વસો પહોંચવું હતું, પરંતુ આ રસ્તો છે તે પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે અત્યારે હું આગળ અટવાઈ ગયો હતો. હવે અન્ય 30 થી 40 કિલોમીટર ફેરો મારીને મારે વસો જવું પડશે. બીજી વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના નડિયાદ સહિતના જે તમામ વિસ્તારો છે ત્યાં જળબંબાકાર થયા હતા. રાત્રે 2 થી સવારે 6 વાગ્યા સુધી વરસાદ જો કે વિરામ લીધો હતો, પરંતુ અત્યારે ફરીથી વરસાદે શરૂઆત કરી છે. એટલે કહી શકાય હવામાન વિભાગની જે પ્રકારની આગાહી છે કે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જો વધુ વરસાદ પડે છે તો સ્થિતિ હજુ વણસી શકે છે. જે પ્રકારે ગઈકાલથી ન્યૂઝ 18 ગુજરાતી સતત કવરેજ તમને બતાવી રહ્યું છે તે પ્રકારે વસો છે, નડિયાદ શહેર છે, માતરનું આ જે ગાડા ભલાડા રોડ છે તે સિવાય ખેડા શહેરના કેટલાક વિસ્તારો છે. સૌથી વધારે ઇમ્પેક્ટ જે આવી છે તે નડિયાદ શહેર અને વસોમાં આવી છે, કારણ કે વસોની અંદર 24 કલાકમાં 17 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે નડિયાદ શહેરની અંદર 14 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. તો માતરની અંદર પણ 14 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જેના કારણે આના જે તમામ જે સીમ વિસ્તાર છે કહી શકાય પ્રીતિ જે પ્રકારે જે ખેતરો છે હું જે ઉભો છું તે તમામ સીમ વિસ્તાર છે. આ વિસ્તારની અંદર ગઈકાલ 2 દિવસ પહેલા જે વરસાદ 5 દિવસ પહેલા જે વરસાદ પડ્યો હતો ત્યારબાદ 2 દિવસથી પાણી ઓસરવાના શરૂઆત થઈ હતી, પરંતુ ગઈકાલના વરસાદ બાદ જે હતી તે સ્થિતિ થઈ ગઈ. ખેડૂતોને જે આશા જાગી હતી કે તેમનો પાક બચી જશે, પરંતુ હવે સંપૂર્ણ પાક નિષ્ફળ જશે. એટલે કહી શકાય વસો, માતર અને નડિયાદના વિસ્તારોની અંદર અત્યારે જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તંત્રએ કામગીરી સારી કરી હતી. ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પહેલેથી જ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. વસો હોય, નડિયાદ હોય કે પછી માતર હોય, કહી શકાય કે કુલ 500 થી વધુ લોકોનું ખેડા જિલ્લામાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. એસડીઆરએફની ટીમ પણ આગળ ત્યાં રાખવાઈ હતી, પરંતુ આ વચ્ચે ખેડા જિલ્લામાં એક વ્યક્તિનું પણ દુઃખદ મોત નીપજ્યું હતું ઘર પડવાના કારણે. તેમજ જે પ્રસ્તુતિ કરતી મહિલાઓ છે તેમને સીએસસી કેન્દ્ર ખાતે પણ ખસેડવામાં આવી હતી. ગઈકાલે પણ 3 જેટલા પશુઓના મોત નીપજ્યા હતા. તંત્રએ વારંવાર પ્રજાજનોને અપીલ કરી હતી કે ઘરની બહાર ન નીકળવું, પરંતુ લોકો છે તે ક્યાંક ને ક્યાંક વરસાદની મોસમ માણવા માટે કાં તો જે પાણી છે ભર્યા તે જોવા માટે ઘરની બહાર નીકળતા હોય છે. હજુ પણ તંત્ર અપીલ કરે છે કે ભારેથી હવામાન વિભાગને ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તમામ શાળા કોલેજોમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. લોકોએ ઘરની બહાર ના નીકળવું જોઈએ તે તંત્રએ અપીલ કરી છે અને તંત્ર પણ અત્યારે સંપૂર્ણપણે પોતે ટ્રસ્ટ હોય 24 કલાક તમામ જે અધિકારીઓ છે તેને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા અને જેના કારણે મોટી જાનહાની ટળી છે. તમે જોઈ શકો છો આ અત્યારે ભલાડા મગરોળ રોડ છે અને ભલાડા મગરોળ રોડ ઉપર કહી શકાય કે આગળ તો 10 ફૂટથી વધુ પાણી છે. અહીંયા હું જયારે પહોંચ્યો એના સ્થાનિક લોકો હતા, તેમણે કીધું કે સાહેબ તમારી ગાડી અહીંયાથી આગળ નહીં નીકળે. તેમજ અહીંયા મેં કીધું મારે સમાચાર માટે કવરેજ કરવા જવું છે, તો એમને મને કીધું કે સાહેબ અહીંયા મગરનો ડર રહેલો હોય છે, એકલા તમે ના જશો. તેઓ મારી સાથે આવ્યા હતા, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. કેવા પ્રકારની સ્થિતિ છે, શું કહેશો કાકા? ભાઈ અત્યારે તો ગંભીર પરિસ્થિતિ છે અને પહેલા પાણી હતું આ રોડ ઉપર, એના કરતા ડબલ પરિસ્થિતિ વધી ગઈ છે. બરાબર. કાકા કેટલી જમીન પાણીમાં ગરકાવ છે? અત્યારે તો લગભગ મારી ધારું તો 700 થી 800 એકર પાણીની અંદર આ ગરકાવ થયેલી જમીન છે. આ પાણીમાં મગરનો ડર રહેલો છે? ઘણા મગરોના ડર રહેલા છે, કારણ કે કાલે જ મેં જોયો હતો મગરને. બરાબર. કાકા આ વરસાદ ફરી ચાલુ થયો છે, શું લાગે છે ખેતી બચશે કે નહીં બચે? ના બચે. બીજા પણ એક અન્ય પણ એક જે લોકો છે કાકા શું નામ તમારું? ભોલાભાઈ, બોલાવે કેવા પ્રકારની પરિસ્થિતિ? અત્યારે તો પરિસ્થિતિ ભયંકર પરિસ્થિતિ છે. હવે પાક બચે એવું સત નહીં. ક્યાં પાણી ફરી ભર્યા? બધા ફરીનું પાણી આવી ગયું. બરાબર. કેટલું પાણી છે કાકા આગળ? અત્યારે આગળ તો લગભગ માથોડું પાણી ઉપર હશે, રોડ ઉપર. રોડ ઉપર પાણી છે. હા, અને આ કયો વિસ્તાર કહેવાય? આ હર્ષિદપુરા વિસ્તાર. હર્ષિદપુરા વિસ્તાર છે. આ કોઈના ઘરોમાં પાણી ઘૂસ્યા ખરા? ઘરા તો ઘણા ઘરની અંદર પાણી ઘૂસી ગયા. એટલે બિલકુલ ચોક્કસથી બ્રિટિશ દ્રશ્યો બતાવીશ. તમે જોઈ શકો છો દૂર દૂર જે સીમ વિસ્તારમાં રહેતા લોકો છે તેમના ઘરોની અંદર પણ પાણી ફરીથી ઘૂસી ગયા છે. 2 દિવસ પહેલા આ જગ્યાએ જે ડ્રોન હતું તે સ્થિતિ અત્યારે ફરીથી આગળ જોવા મળી રહી છે. એટલે કહી શકાય
કે સ્થિતિ એટલી વ્યાપક બની છે કે અહીંના જે લોકો છે તે પણ પારિવારિક આ મુશ્કેલી છે તેનો સામનો કરવો પડે. વરસાદ હજુ બંધ થવાનું નામ નથી. વરસાદ ફરીથી શરૂ થયો છે, જેના કારણે ચોક્કસથી કહી શકાય કે અત્યારે જે લોકો છે તેમને અત્યારે આ વ્યાપક મુશ્કેલી પડી રહી છે અને હજુ વધુ વરસાદ પડ્યો છે. વસોના જે ગામડાઓ છે, પલાણા સહિતના આ તમામ ગામડાની અંદર પાણી ભરી જવાના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.